જય માતાજી મિત્રો, આજે આપણે ખેતા બાપાની જગ્યાએ આવી પહોંચ્યા છે, જે નખત્રાણાથી 4 કિલોમીટરના અંતરે વિથોણ ગામમાં આવેલું છે. ત્યાં આપણે આજે દર્શન કરવા જઈએ. ચાલો મિત્રો, સંત શ્રી ખેતા બાપાની જગ્યા કચ્છ જિલ્લાના નખત્રાણા શહેરથી 4 કિલોમીટરના અંતરે વિથોણ ગામમાં આવેલી છે. આપણે ત્યાં આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો ત્યાંનો ગેટ છે સંત શ્રી ખેતા બાપા સંસ્થા. મિત્રો, ખેતા બાપાની જગ્યામાં જતી વખતે અહીંયા લોકોને તિલક કરવામાં આવી રહ્યું છે. તમે જોઈ શકો છો. હવે મિત્રો, આપણે તિલક કરાવીને આગળ વધીએ. ચાલો મિત્રો, તમે જે ખેતા બાપાની જગ્યા જે જોઈ રહ્યા છો, વિશાળ જગ્યા છે, તમે જોઈ શકો છો. મિત્રો, અહીંયા જે ખેતા બાપાની જગ્યા છે, આપણા સનાતન ધર્મના જે ભગવાન છે, જે બધા જ ભગવાન અહીંયા જોવા મળી રહે છે. તમે જોઈ શકો છો બધી મૂર્તિઓ. અને જે આપણા સાધુ સંત પુરુષો હતા, જે મહાત્મા હતા, તેમના પણ અહીંયા એમની મૂર્તિઓ અહીંયા દર્શાવેલી છે. તમે જોઈ શકો છો. તે આપણે હવે દર્શન કરીએ. ચાલો મિત્રો, અહીંયા શ્રી રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજની ભવ્ય મૂર્તિ અહીંયા આવેલી છે. તેના પણ હવે આપણે વિડીયોમાં દર્શન કરીશું. વિડીયો તમે પૂરો જોજો અને જરા પછી સ્કીપ ના કરતા. અને મિત્રો, વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણે ખેતા બાપાના મંદિર અંદર આવી પહોંચ્યા છે. હવે આપણે ખેતા બાપાના દર્શન કરીએ. ચાલો મિત્રો, તમે જે સામે જે મૂર્તિ જોઈ રહ્યા છો, જે ખેતા બાપાની મૂર્તિ છે, જે મંદિર છે, જે ખેતા બાપાના અહીંયા આપણે દર્શન કરીએ. ચાલો મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, અહીંયા ખેતા બાપાની જગ્યા વિશાળ છે. અહીંયા બાગ બગીચા અથવા આપણા સનાતન ધર્મની જે મૂર્તિઓ છે અહીંયા દર્શાવેલી છે, જેમ કે મહાભારત કે કલ્પ વૃક્ષ જેવા અહીંયા અન્ય એવા સ્થળો છે, તે આપણે વિડીયોમાં દર્શન કરીએ. ચાલો હવે મિત્રો, આપણે મંદિરથી બહાર આવી પહોંચ્યા છે. મિત્રો, તમે હવે આ દ્રશ્ય જો, જે ભગવાન શ્રીરામ જે 14 વર્ષનો વનવાસ કરી રહ્યા છે, ત્યારે સબરી માતા અહીંયા જે શ્રીરામ ભગવાનને જે બોર ગવડાવે છે, તે અહીંયા મૂર્તિઓ દર્શાવેલી છે. તમે જોઈ શકો છો. હવે મિત્રો, તમે આ દ્રશ્ય જુઓ. આ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાજીનું સુંદર દ્રશ્ય છે. તમે જોઈ શકો છો. મિત્રો, આ દેવી દેવતાઓ અને મહાપુરુષોની જે મૂર્તિઓ અહીંયા જે દર્શાવેલી છે, તેને સ્પર્શ કરવાની સખ્ત મનાઈ છે. મિત્રો, અહીંયા ભોળા શંભુ જે મહાદેવ જે નૃત્ય કરી રહ્યા છે, તે પણ અહીંયા મૂર્તિ દર્શાવેલી છે. તમે જોઈ શકો છો. હવે મિત્રો, અહીંયા જે ગરુડ ઉપર બિરાજમાન છે, વિષ્ણુ ભગવાન જે ગરુડ ઉપર જે બિરાજે છે, તેની પણ અહીંયા વિશાળ મૂર્તિ છે. તમે જોઈ શકો છો. અને મિત્રો, અહીંયા સમુદ્ર મંથનનું શિવજીનું વિષપાન હતું, તેની અહીંયા પણ જે મૂર્તિઓ છે અહીંયા દર્શાવેલી છે. જે વિશાળ મૂર્તિ અહીંયા બનાવેલી છે. તમે જોઈ શકો છો કે મહાદેવ ભોળાનાથ જે વિષ પી રહ્યા છે, તમે જોઈ શકો છો. જે કંઠમાં ધારણ કરીને એમનું નામ પોતે નીલકંઠ પડે છે. હવે મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. ચાલો મિત્રો, ખેતા બાપાની જગ્યાએ જે શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે, તેમના માટે ભોજનાલય પણ અહીંયા છે. મિત્રો, આ જે મૂર્તિ છે, જે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે જ્ઞાન આપતી વખતની આ મૂર્તિ છે. તમે જોઈ શકો છો. વિશાળ મૂર્તિ છે. હવે મિત્રો, આપણે ભગવાન શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજની જે ભવ્ય મૂર્તિ છે, તેના દર્શન કરીએ. તમે જોઈ શકો છો કે કેટલી દૂર છે અને કેવડી વિશાળ મૂર્તિ છે. તમે જોઈ શકો છો. હવે આપણે મૂર્તિના દર્શન કરીએ. ચાલો જય શ્રી રામ. તમે મૂર્તિ જોઈ શકો છો કે વિશાળ મૂર્તિ છે, જે હનુમાનજી મહારાજની છે. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. મિત્રો, આવો જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો. જય માતાજી, જય શ્રી રામ, જય હનુમાન.